હેલો એસ્પિરન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચન જોવાના છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ પ્રીવિયસ યર પેપર છે. તો આ પેપરમાં કરંટ અફેર્સના 10 ક્વેશ્ચન જે પૂછાયેલા છે તે જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અહીં 61 નંબરથી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ગણીશું. ક્વેશ્ચન 1. મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગ નિગમ દ્વારા ભૂતપૂર્વ INS ગુલદારને પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રૂપમાં રૂપાંતરિત કરીને નીચેનામાંથી કયા ટકાઉ વિકાસ લક્ષ્યોને સંબોધવામાં આવ્યા હતા? તો આમાં 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. આન્સર છે બી. મહાસાગરો, સમુદ્ર અને દરિયાઈ સંશોધનોનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન 2. ગુજરાતના કુમુદિની રજનીકાંત લાખિયાને નીચેનામાંથી કયા કલા સ્વરૂપમાં તેમના યોગદાન બદલ વર્ષ 2025માં પદ્મશ્રી વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. આન્સર છે કથક. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન. વિશ્વનું સૌથી મોટું દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ લાઇટ ટેલિસ્કોપ એક્સ્ટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો આન્સર છે અટાકામા, રણ ચિલ્લી. ત્યારબાદ જોઈએ 4 નંબરનો. કેન્દ્રીય બજેટ 2025-26માં જાહેર કરાયેલ મખાણા બોર્ડની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? આન્સર છે બિહાર. ત્યારબાદ 5મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ 2025માં ભારતના 86માં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા? 2025માં તો આન્સર આવશે શ્રીહરિ LR. ત્યારબાદ 6થો ક્વેશ્ચન. કેન્દ્રીય બજેટ 2025-26માં જાહેર કરાયેલ મિશન ફોર આત્મનિર્ભરતા ઇન પબ્લિસિસ નું ધ્યેય શું હતું? આન્સર આવશે તુવેર, અડદ અને મસૂરમાં આત્મનિર્ભરતા. ત્યારબાદ 7મો ક્વેશ્ચન. 2025માં કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીને નીચેનામાંથી કયા સ્થળે ભાગ લીધો હતો? તો આન્સર આવશે નવસારી. ત્યારબાદ 8મો ક્વેશ્ચન. ચેન્નઈમાં આયોજિત હોડી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025માં નીચેનામાંથી કોણ મુખ્ય રીતે સહભાગી હતા? તો આન્સર આવશે ભારતીય હોકીના ભૂતપૂર્વ દિગ્ગજો. ત્યારબાદ જોઈએ 9મો ક્વેશ્ચન. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ધરતી આબા જન ભાગીદારી અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો આન્સર આવશે 15 જૂન 2025. ત્યારબાદ 10મો ક્વેશ્ચન. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ 2024નું અનુસાર ઉત્પાદન જથ્થા દ્વારા ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે કેટલામું સ્તર ધરાવે છે? તો આન્સર આવશે ત્રીજું સ્તર ધરાવે છે. તો આ 10 ક્વેશ્ચન છે જે કરંટ અફેર્સમાં પૂછાયા હતા. થેન્ક યુ એવરીવન.